જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે આપણે બનાવવાના છે લીલી ડુંગળીનું ખાર્યું। તો કઈ રીતે બને છે ચાલો હું તમને બતાવું કે લીલી ડુંગળીનું ખાર્યું કઈ રીતે બને છે। તો બસ મેં અહીંયા તેલ નાખી દીધું છે। તેલ ગરમ થાય એટલે એમાં આપણે નાખવાની છે તડતડ થાય તેવી રાઈ નાખવાની છે। તો તેલ ગરમ થાય છે, હજી થાય એટલે આપણે આમ નાખી દેવાની છે રાઈ। તો જો મેં અહીંયા નાખી દીધી છે રાઈ અને રાઈને થોડી તડ થવા દેવાની। જો અહીંયા તડ થઈ ગઈ થોડી ફટાફટ। અને અહીંયા આપણે નાખી દઈશું હિંગ નાખ્યા પછી આપણે નાખવાની છે તીખી તમતમતી લસણની ચટણી। તો બસ અહીંયા મેં સારી રીતે લસણની ચટણી નાખી દીધી છે અને અહીંયા મેં નાખી દીધી છે સમારેલી લીલી ડુંગળી। તો તમે જોઈ શકો છો કે કેવી લાગે છે લીલી ડુંગળી લીલી। તો બસ અહીંયા જો આપણે બધી લીલી ડુંગળી સારી રીતે નાખીને દીધી અને સારી રીતે મિક્સ કરી દઈશું। અને પાણીથી ધોયેલી છે આ ડુંગળી અને આમાં આપણે પાણી નથી નાખવાનું, એની જાતે જ પાણી છૂટશે અને ચડી જશે। તો અહીંયા આપણે ખાલી અત્યારે હળદર અને મીઠું નાખીને લીલી ડુંગળીને ચડવા દઈશું। તો જો અહીંયા મેં નાખી દીધી છે હળદર અને હવે નાખીશ મીઠું। તો બસ મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું, કેમ કે આ લીલી ડુંગળીનું શાક છે ને બહુ ખારું થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે જ નાખવાનું। અને આમાં હજી ઝીણી સેવ એડ થશે એટલે એમાં બી મીઠું હોય એટલે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। તો અહીંયા બેસ મેં અહીંયાને લીલી ડુંગળીને ચડવા મૂકી દીધી છે। થોડીક વાર ચડી જશે એટલે તમને જોઈ શકો છો કે કેવું એમાં પાણી છૂટ્યું છે। તો બસ જો આ રીતે પાણી છૂટી ગયું છે અને થોડી ડુંગળી ચડી બી ગઈ છે। તો હવે અહીંયા આપણે બધા મસાલા કરીશું। તો મેં નાખ્યું છે ધાણા જીરું, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો અને સારી રીતે મિક્સ કરી લેશું। ગરમ મસાલો થોડો નાખીને મિક્સ કર્યા પછી પાછું થોડીક વાર બધા મસાલાને ચડવા દઈશું એટલે આપણે ઢાંકી દઈશું। અને પછી નાખી દીધી છે ઝીણી સેવ, એને થોડીક વાર આમ ફેલાવી દેવાની અને ઢાંકી દઈશું એટલે ચડી જશે। અને પછી સારી રીતે મિક્સ કરી લેવાની। તો બસ રેડી છે આપણું આ લીલી ડુંગળીનું ખાર્યું। તો તમને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ। અને આ એકદમ ટેસ્ટી ગરમા ગરમ લીલી ડુંગળીનું શાક યમ। અને આવા ચોમાસામાં ખાવાની બી મજા આવે। તો લાઈક શેર સબસ્ક્રાઈબ। ઓકે, બાય બાય।